ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે શીખવાના છે કચુકો ગરબા સ્ટેપ 3. યસ, જે અમે પહેલો કચુકો બનાવ્યો તો બીજો કચુકો બનાવ્યો તો આ ગરબામાં કરોડો લોકોએ જોયો, તમે ખૂબ પ્રેમ આપ્યો, એના માટે અમે કચુકો 3 લઈને આવ્યા છે. ને એટલો જોરદાર સ્ટેપ તરત જ આવડી જશે ને રમવાની એટલી જ મજા આવશે. ઓકે, તો ફટાફટ શીખીએ. પણ અમે આ કચુકા સ્ટેપમાં આગળની એડવાન્સ સેક્શન શીખવવાના છીએ. તો જો તમે કચુકો મેઇન જે બેઝિક સ્ટેપ હતો તમને નથી આવડતો, જે ખૂબ વાયરલ થયો હતો, તો આ અમારા વિડીયો છે ત્યાં જઈને પહેલા આ સ્ટેપ શીખી લો અને પછી આ સ્ટેપ શીખવા આવજો, તો તમારા માટે બેટર રહેશે. આમાં હું થોડું શીખાવીશ, કેમ કે પૂરો સ્ટેપ ઓલરેડી મેં શીખાવી દીધેલો. આમાં ખાલી એક્શન કેમ ચેન્જ કરવાની છે, એડવાન્સ લેવલ ક્યાં લઈ જવાનું છે, આપણે એ શીખવાના છીએ. તો ચાલો શીખીએ કચુકો સ્ટેપ. અને એની પછી કદાચ કોપીરાઇટના કારણે કચુકાના સ્ટેપ પર જે સોંગ છે એના પર આપણે બીજો વિડીયો સેમ, આ વિડીયો નંબર તમે જોઈ લો, આ જ રીતે આપણે વિડીયો નંબરમાં આપણે લખેલું હશે, એમાં જઈ અને એ રમતા હોય ત્યારે કેટલું સરસ લાગે એ પણ તમે ત્યાં જોઈ શકશો. આ વિડીયોમાં આપણે કોપીરાઇટના કારણે એ રમતા સોંગ સાથે વિડીયો નહીં બનાવી શકીએ ખાલી, બરાબર? તો ચાલો શીખીએ કચુકો સ્ટેપ. જેવા પહેલા 4 સ્ટેપ હરેક વિડીયોમાં કહું છું, પહેલા 4 સ્ટેપ અને છેલ્લા 2 સ્ટેપ એટલે કે 6 સ્ટેપ બેઝિક એ આ વિડીયોમાં મેં શીખાવી દીધેલા છે. માટે હરેક સ્ટેપ 5 સ્ટેપ આવતા હોય એટલે આપણે આ હરેક સ્ટેપમાં મારે શીખવાના હોય નહીં. તો પહેલા બેઝિક 6 સ્ટેપ પર તમે જો નથી આવડતા તો આ વિડીયોમાં જઈને શીખી લેજો બેઝિક 6 સ્ટેપ. ઓકે, અને એની પછી કચુકો બેઝિક સ્ટેપ, અને અત્યાર પછી કચુકો 3 જે 2025નો બેસ્ટ સ્ટેપ થવાનો છે, વાયરલ સ્ટેપ થવાનો છે, અને હરેક કોઈ રમતા હશે. તમે પણ શીખી લો, તમે પણ રમશો. ઓકે, ચલો કચુકો સ્ટેપમાં જેવા 4 સ્ટેપ આપણા પૂરા થયા, આ બાજુ આપણે ઊભા છીએ, 4 સ્ટેપ આપણા પૂરા થઈ ગયા, 1 2 3 4. એકવાર લઈ લઈએ, ચલો 5 5 5 6 5 6 7 સ્ટાર્ટ. ફર્સ્ટ સ્ટેપ 1 2 3 4. આ 4 સ્ટેપ મારા અહીંયા પૂરા થયા. જેવા 4 સ્ટેપ મારા અહીંયા પૂરા થાય છે તો અંદર આવીને ક્લેપ કરીને 1. શું કર્યું મેં? અહીંયાથી 4 સ્ટેપ મારા પૂરા થયા, ક્લેપ કરીને 1, જે જૂના કચુકામાં અહીંયા સુધી સેમ હતું. હવે શું કરવાનું છે? ક્લેપ કરીને બોડી નમાવી દેવાનું છે. હું તમને ફરી વાર બતાવું છું. જુઓ, આ 4 ના સ્ટેપમાં ઊભો છું, અહીંયા આ 4 કરીશું એક સાથે. એકવાર આપણે 4 કરીશું, 4 નો સ્ટેપ એક કરીશું. 5 6 7 સ્ટાર્ટ. 4 and 5 and 6. ક્લેપ છે શું છે? એન્ડ છે. એન્ડ 5. હજી એકવાર જોઈ લો. 5 6 7 સ્ટાર્ટ. આ 4 and 5 and 6. ઓકે, 6 સુધી જેવું તમારું થયું એટલે ફરી પાછી ક્લેપ કરવાની છે. ક્લેપ ક્લેપ, યસ ક્લેપ. અને પછી આ બાજુ 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8. સ્ટેપ સેમ ટુ સેમ જ છે, તમે જોયું. એકવાર તમારે ખાલી એટલું શીખી લેવાનું છે. and 1 and 2 and 1. આખા સ્ટેપમાં ખાલી આ જ સ્ટેપ છે મેઇન. હજી એકવાર જોઈ લો, કયો સ્ટેપ? and 1 and 2 and 1 and 2. બસ આવું આપણે ચારે દિશામાં કરવાનું છે. પહેલી વાર કઈ બાજુ? આ બાજુ એકવાર કરીએ છીએ, જોઈ લો. 5 6 7 સ્ટાર્ટ. and 1 and 2 ડાબી બાજુ. and 1 and 2 ફરી ડાબી બાજુ. and 1 and 2 ફરી ડાબી બાજુ. and 1 and 2 ફરી ડાબી બાજુ. and 1 and 2. હજી એકવાર સમજવા માટે સમજી લો, જેથી કરીને તમે ભૂલ ન પડે, ભૂલી ન જાઓ. મેં અહીંયાથી શરૂ કર્યું, મારો લેફ્ટ હેન્ડ છે, મેં આ બાજુ શરૂ કર્યું, ફરી પાછો મારો લેફ્ટ હેન્ડ છે, એટલે કે બારની સાઈડ, રાઉન્ડની બારની સાઈડ, ફરી પાછો મારો લેફ્ટ આ બાજુ છે, એટલે કે રાઉન્ડની જમણી સાઈડ, અને ફરી પાછો મારો લેફ્ટ આ બાજુ છે, એટલે કે રાઉન્ડની સેન્ટરમાં. 1 2 3 4 અને 5. ઓકે, નેક્સ્ટ પછી શું કરવાનું છે? જેવું આપણે સ્ટેપ અહીંયા પૂરા કર્યા અને આપણે અહીંથી આમાં નમી લીધું, તો જે આપણે જૂના કચુકામાં આ વિડીયોમાં આપણે શીખાવ્યું હતું એ રીતે, કેવી રીતે? ડાબા હાથની ઉપર કરી અને એક રાઉન્ડ ફરવાનો છે. 1 2 3 4 5. અને અહીંયા સ્ટેપ પૂરો. અને પછી જે રિટર્નના 2 સ્ટેપ છે આ વિડીયોમાં આપણે 6 સ્ટેપમાં શીખાવેલા છે, એ જ આપણે કરવાના છે. એકવાર આખો સ્ટેપ 2 મેમ લે છે, અમારી સાથે છે પિંકી મેમ અને મમતા મેમ. ઓકે, સરસ મજાનું, બહુ સરસ રમે છે. એકવાર જોઈ લો આખો સ્ટેપ, પણ મ્યુઝિક સાથે આપણે કદાચ નહીં કરી શકીએ. આની સેકન્ડ વિડીયો આપણે મ્યુઝિક સાથે રમતા હશે એવું બતાવીશું, ઠીક છે? એકવાર જોઈ લો. 5 6 7 સ્ટાર્ટ. 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 and 8 and 9 and 10 and 11 and 12 and 30 and 40 and 1 2 3 4 5 6 7. સ્ટોપ. જોયું ફ્રેન્ડ, એકદમ ઈઝી હતો. જો જૂનો કચુકો તમને આવડતો હોય
તો આ સ્ટેપ એકદમ ઈઝી હતો, રમવાની ખૂબ મજા આવશે. એટલે કદાચ તમને જોઈને ખબર પડી ગઈ છે કે શું કરવાનું છે. ઓકે, ફરી એકવાર કહી દઉં છું, બેઝિક 6 સ્ટેપ શીખવા જરૂરી છે આ વિડીયોમાં છે. એની પછીનો કચોકો જે પહેલો સ્ટેપ હતો એ શીખવો જરૂરી છે. આ છે કચોકો 3. અને આવા ઘણા બધા વિડીયો અમે બનાવી ચૂક્યા છીએ. અમારી ચેનલ, યુટ્યુબ ચેનલનું નામ છે સાથિયા ગરબા ઇન્ટરનેશનલ. ત્યાં જઈ અને ઘણા બધા સ્ટેપ છે અમારા ટોટલી શીખી શકો. 2025માં જોરદાર બીજા સ્ટેપ શીખવાના છે. એટલે માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો, અને મિત્રોને શેર કરી દો. અને જો તમે અમદાવાદ, સુરત અને મુંબઈ રહેતા હોય તો અમારે રૂબરૂ તમે જો ક્લાસીસ શીખવા આવવા માંગતા હોય તો અમારા શ્યામ ગરબા ઇન્ટરનેશનલ પર તમે આવી શકો છો. અને તમારી એક લાઇક અમને જે અમારું મનોબળ છે એ વધારશે. અને લાઇક આવે કોને ન ગમે તો અમારા વિડીયોને પણ લાઇક કરી દો. જો ઘરે બેઠા ફ્રીમાં ગરબા તમને શીખવાની મજા આવી હોય તો, અને ઇઝી વેથી શીખવા મળ્યું હોય તો, પરાણાની જો ગમ્યું હોય તો કરી દેજો. કેમ કે હવે ગરબા કરશે પૂરી દુનિયા.